जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। હું જગદીશને કહું કે એમને નિષ્ફળ શોની વાત કરી, જેન્ટલમેન પાસેથી ડોબરમેન થઈને આવ્યાની વાત કરી, એમના એક સફળ જે બહુ જ યાદગાર એવો પ્રસંગ એ વર્ણવે. 5 જ મિનિટમાં મારી વાત કરીશ. હા, પૂજ્ય ભાઈશ્રી પધાર્યા છે. આપણે જોરદાર તાલીઓથી એમનું સ્વાગત કરીએ છીએ. એમની સાથે પધારેલા તમામ વિદ્વાનોનું સ્વાગત છે. યસ સર. હેલો હેલો. હા હા હા. યસ. મને બધું મોઢે હા હા. શું સવાલ હતો એ ખબર છે, અને ભાઈશ્રીને સવાલ કહી દઉં. મારા જીવનનો પહેલો સફળ કાર્યક્રમ મેં ક્યારે આપ્યો એવો સવાલ પદરાયુભાઈ કર્યો છે, જે કહેવાની મને બહુ અતૃપ્ત ઈચ્છા છે. એને તૃપ્ત કરો. હા, એ હવે તૃપ્ત કરું છું અને 5 જ મિનિટમાં પૂરી કરીશ, જેથી કરીને 5:45 વાગે મારું વક્તવ્ય પૂરું થઈ જાય. કારણ કે મને બહુ ગમે છે અને આખી મારા જીવનની યાત્રાનો સાર છે. ઓબેરોય હોટલમાં મારા ગુરુ મને લઈ ગયા. જિંદગીનો પહેલો જ કાર્યક્રમ 28મી જાન્યુઆરી 1995ના રોજ આપ્યો. અને મેં તમને વાત કરી કે મુંબઈની 5 સ્ટાર હોટલમાં હું ભવ્ય ભૂંડો લાગ્યો, કારણ કે કોઈને હસવું આવ્યું નહીં, પરસેવો વળી ગયો. કલાકાર થવાનું માંડી વાળી થાન આવી અને ઝેરોક્સ કાઢવા માંડ્યો. અને 4 મહિના પછી શાહબુદ્દીન સાહેબનો સામેથી ફોન આવ્યો અને મને મુંબઈના 2 કાર્યક્રમો આપ્યા. અને સાહેબ સપનાના મેલ પાછો ચણવા માંડ્યો. હરખ એવો થયો કે ધોળા દિવસે ઝેરોક્સની દુકાન બંધ કરી, મારતી સાયકલે રેલવે સ્ટેશન ભાગ્યો અને મુંબઈનું રિઝર્વેશન લીધું. મને ખબર હતી કે જો આ વખતે નિષ્ફળ ગયો તો હવે પૂરું. ફાંસીનો ગુનેગાર ન્યાયાધીશને દયાની અરજી કરતો હોય એમ છેલ્લો ચાન્સ હતો અને હું લડી લેવાના મૂડમાં હતો. એટલે મેં નાટકના રિહર્સલની માફક હાસ્યના કાર્યક્રમના રિહર્સલ શરૂ કર્યા. કારણ કે મૂળ હું નાટકનો માણસ. ઝેરોક્સ કરાવવા ગ્રાહક આવે ને તો એને પૂછું કેવીક નવરાશ છે. જો હા પાડે તો મફત જોક સંભળાવું, ઉપરથી અડધી ચા પીવડાવું. હા, અમુકના તો પૈસા ન લેતો. જોક સાંભળો તો ઝેરોક્સ મફત. આવી રીતે હું 95માં આખો દિવસ મારા ઝેરોક્સની દુકાને પ્રેક્ટિસ કરું અને રાત્રે ઘરે જવું એટલે પત્નીનો મરો. મારા લગ્નને 6 મહિના નહોતા થયા. 6 મહિના નહોતા થયા છતાં જે શાયરા મેં વાત કરીને એને પ્રેમ કરવાને બદલે એને હસવું ન આવે એવા જોક સંભળાવું. અને એ નવી હવી હતી એટલે મોટું મન રાખીને સાંભળી લેતી. એકવાર એને મારી ગેરહાજરીમાં મારા સાસુને ફોન કર્યો કે તમારા જમાઈ તો હાસ્ય કલાકાર છે. મારા સાસુએ ગાડા જેવડો નિહાકો નાખીને કીધું કે હશે બેટા એકાદ અવગુણ તો હોય ને. મારા સસરાને સમાચાર મળ્યા તે એમણે મારા બાપાને ફોન કર્યો કે વેવાય અમે હકપણ કરતા પહેલા તમને પૂછ્યું હતું કે મુરતિયામાં કોઈ કુટેવ ખરી? ત્યારે તમે કીધું નહોતું કે કલાકાર છે. હવે મારા બાપાનો જવાબ સાંભળજો. ઈ કે હમણાં સુધી એવું કાંઈ નહોતું, એને શાહબુદ્દીન રાઠોડનો સંગ દોષ લાગ્યો. સાહેબ, આ માહોલમાંથી હું આંતરરાષ્ટ્રીય કલાકાર થયો છું અને કયામતનો દિવસ આવ્યો સાહેબ. 20મી મે 1995 ભાઈદાસ સભાગૃહ
વિલે પાર્લે વેસ્ટ. કલાકારોમાં શાહબુદ્દીન રાઠોડ, શ્યામ જ્વાલામુખી જે લોકલ ટ્રેનના બોમ્બ બ્લાસ્ટમાં ગુજરી ગયા, સુભાષ કાબરા અને જગદીશ ત્રિવેદી. અને પડદો ખુલ્યો સાહેબ. બાપુ એ પડદો નહોતો ખુલતો, મારું પ્રારબ્ધ ખુલતું હતું. હું સૌથી નાનો એટલે પહેલા મારે જ બોલવાનું હોય અને મેં ભગવાનનું નામ લઈને શરૂ કર્યું. હું નમું ભગવાનને કે યારથી યારી કરું, તું બતાવી દે હૃદય કોની તરફદારી કરું, અને હવે તું હસાવે તો હસું અને તું રડાવે તો રડું, લે તને જેવી ગમે એવી અદાકારી કરું. અને મારી જિંદગીની પહેલી રમૂજ મારી પત્નીએ ઘરે પેંડા બનાવ્યા હતા. પછી અમે આખા ઘરનાએ રકાબી ભરી ભરીને પેંડા પીધા, જેને જેટલા ભાવ્યા એટલા પીધા. આજની તારીખમાં મારા ઘરે આવીને એમ કહો કે પેંડા બનાવ્યા છે, મારો છોકરો રકાબી લઈને દોડે. આજના આ બેઠકની હું આ પહેલી જોક બોલ્યો, આજની બેઠકની. અને બાપુ ભાઈશ્રી, મારા સુખદ આશ્ચર્ય વચ્ચે લોકો ખડખડાટ હસતા હતા અને લોકોને હસતા જોઈને હું રડતો હતો. કારણ કે 20મી મે સુધી મને મારી જાત ઉપર વિશ્વાસ નહોતો કે હું કોઈને હસાવી પણ શકું. કારણ કે ત્યાં સુધી હું કરુણ નાટકો જ લખતો અને કરુણ નાટકો ભજવતો. ડીંગ નીંગાણું ડીંગની ટોળી, એ પછી હું કોઈને જાહેરમાં હસાવતો હોઉં ને એવી ઘટના 20 વર્ષ બાદ બની હતી, 75 થી 95. અને કાર્યક્રમ પૂરો થયો. ઓર્ગેનાઇઝર જે અબ્બાસ એણે બધા ચારેય કલાકારોને કવર આપ્યા. હવે એમની રૂબરૂમાં જો કાઢીને ગણું તો અવિવેક થાય અને અંદર શું મૂક્યું હશે એ જાણવાની તીવ્ર ઝંખના. કારણ કે ગમે એમ તો 1 રૂપિયાની 3 કોપી. હું ગ્રીન રૂમમાં ગયો ભાઈદાસના અને છાના માના એ પૈસા ગણ્યા. મારી અપેક્ષા 500 રૂપિયાની હતી પણ 1500 નીકળ્યા. ભગવાન ઉપર ભરોસો રાખીને તો 3 ગણું આપે છે. અને તરત જ એસટીડી પીસીઓમાં પહોંચ્યો અને મારા ઘરે બૂથમાંથી ફોન કર્યો. મારી પત્નીએ ઉપાડ્યો. મને કે જલ્દી બોલો શું થયું? અને મેં જવાબ આપ્યો કે તારી તપસ્યા ફળી છે, મારી રજૂઆત સફળ રહી છે. અને બીજી આનંદની વાત, આપણે 500 ધાર્યા હતા ને, પણ મને એક પ્રોગ્રામના 1500 મળ્યા છે. એ વખતે ઝેરોક્સના ધંધામાં મહિને 1500 માંડ મળતા, મહિને 1500. એટલે ફોનના આ છેડે હું રોતો હતો અને સામા છેડે મારી પત્ની રોતી હતી. એટલે જે કરુણતાની વાત છે સાહેબ, મારા ગુરુ અવારનવાર બોલે છે કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી એમને શું છે જગત એની ખબર હોતી નથી સાહેબ. અને ત્યારથી માંડીના 22મું વર્ષ પૂરું થયું. 2 દિવસ પહેલા જે હાસ્યનો કાર્યક્રમ આપ્યો ને, એ મારા જીવનનો 3126મો કાર્યક્રમ હતો સાહેબ. અને 22 વર્ષના ટૂંકા ગાળામાં 5-25 નહીં પણ 54 વિદેશ યાત્રાઓ કરવાનો મને ગુજરાતી હાસ્યરસિક જનતાએ અવસર આપ્યો. પણ હવે વાત પૂરી કરતા પહેલા, કારણ કે અહીંયા 2 એવી વ્યક્તિ બેઠી છે. બાપુ યોગાનુયોગ સૂર્યવંશની કથા કરે છે અને ભાઈ શ્રી ચંદ્રવંશની કથા કરે છે સાહેબ. હું એમ કહીશ કે કથા નભના સૂરજ અને ચંદ્ર અહીંયા બાજુમાં બેઠા છે સાહેબ. છે ગગન પર સૂર્ય બાપુ તો ભાઈ શ્રી છે ચંદ્રમા. એટલે બંને કથાકારોના ચરણમાં પ્રણામ કરી અને છેલ્લી વાત, હવે મને કઈ પૂછશો ના, છેલ્લી વાત કરી દઉં કે આ લોકો જ્યારે કથા પૂરી કરે ત્યારે કથાનું ફળ એ કોઈને કોઈ વ્યક્તિને, કોઈને કોઈ તત્વને અર્પણ કરતા હોય છે.
હું વિનમ્રતાપૂર્વક જગદીશ ત્રિવેદી 50 વર્ષની ઉંમરે હું હાસ્ય કલાકાર તરીકે જે કંઈ કરી શક્યો એનું સમગ્ર ફળ પૂજ્ય બાપુ અને પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં મારા કલાગુરુને અર્પણ કરું છું. હું એમના ચરણોમાં અર્પણ કરું છું કે ઓબેરે હોટલમાં નિષ્ફળ ગયેલા જગાને જો એમણે બીજી વાર ફોન ન કર્યો હોત તો અત્યારે અસ્મિતા પર્વના સ્ટેજ ઉપર બીજો કોઈ પણ હોત, પણ જગદીશ ત્રિવેદી ન હોત સાહેબ. જગદીશ ત્રિવેદી અહીં આવી શક્યો સાહેબ. પથ્થરને હીરો બનાવનાર મારા કલાગુરુ છે સાહેબ. અને હું અલ્લાહ તાલાને હું દુઆ માંગુ કે 80 વર્ષના મારા કલાગુરુ આજે પણ સક્રિય છે. અલ્લાહ એમને કમસે કમ 100 વર્ષના કરે. આજે પણ ગુજરાતીઓને હસાવવા માટે સક્રિય છે એવા મારા ગુરુને અલ્લાહ 100 વર્ષના કરે. અને તમામ ફળ ગુરુ આપને અર્પણ કરું છું. થેન્ક યુ વેરી મચ. મારા ગુરુએ મને એક જ વાક્યમાં ગુરુ મંત્ર આપ્યો છે કે સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જજે, ક્યારેય તારી કક્ષાથી નીચે ન ઉતરતો. વાહ વાહ, બહુત અચ્છા. ક્યા બાત હૈ. હવે હું તમને વાત કરું 80 સેકન્ડમાં કે ગુરુ તો અમુક વાત અધ્યાર રાખે. એમણે કહી તો દીધું કે તારી કક્ષાથી નીચે ન ઉતરતો, પણ કક્ષા તો શિષ્યએ નક્કી કરવી પડે. અને એ મેં કઈ રીતે નક્કી કરી? 2004માં પૂજ્ય બાપુ સાથે મારો પ્રત્યક્ષ પરિચય થયો પહેલી વખત. અને ત્યારબાદ બાપુ વ્યાસપીઠ ઉપરથી જ્યારે પણ મારી કોઈ રમૂજ રજૂ કરે ત્યારે એમના સ્વભાવ મુજબ એ મારું નામ પણ લે. અને આ નાચીજ કલાકારનું વ્યાસપીઠ ઉપરથી નામ લેવાતું થયું અને મને માપપટ્ટી મળી ગઈ. 2004 પછી હું કોઈ પણ રમૂજ બનાવું તો એને માનસ માપપટ્ટીથી માપી લઉં. વાહ વાહ. કે આ રમૂજ બાપુ વ્યાસપીઠ ઉપરથી બોલી શકે ખરા? વાહ રે વાહ, વાહ રે વાહ, क्या बात है. वाह. અને બાપુ બોલી શકે એવી રમૂજ હોય તો જ મારા હાસ્યના કાર્યક્રમમાં હું એને સ્થાન આપું, નહીતર છોડી દઉં એટલે આપોઆપ એક કક્ષા નક્કી થઈ વાહ ગઈ. રે વાહ, બહુત અચ્છા, બહુત અચ્છા. મને પ્રશ્ન એવો છે જગદીશભાઈ, તમે મને જવાબ આપો કે હવાઈ સફરનો કોઈ એવો વિદેશ પ્રવાસ જે યાદગાર હોય, જે સ્મરણમાં બેઠેલો હોય કાયમ માટે, એવો કયો? આમ તો જો કે પાકિસ્તાનની ધરતી ઉપર કાર્યક્રમ આપનાર એકમાત્ર ગુજરાતી કલાકાર જગો ઝેરોક્સ વાળો. અને હું જાતો હતો ત્યારે મારા પત્નીએ કીધું ખરું મને કે વળતાની ટિકિટ ન લઈશો. મને કોઈ દી ખોટો ખર્ચ ન કરવા દે. પણ અમે વિદેશ પ્રવાસની વાતો કરતા હોય ત્યારે એ વાતો કાલ્પનિક હોય છે. અમારી વાતો એ હકીકત નથી હોતી સાહેબ. હું તમને હવે એક સત્ય ઘટનાનો પ્રસંગ કહી દઉં 80 સેકન્ડમાં. હું 2 ઓક્ટોબર 2013ની રાત્રે લોસ એન્જલસથી વાયા દુબઈ થઈ અને અમદાવાદ એરપોર્ટ ઉતર્યો. સમય રાત્રિના 3:20. અને આમ ઇમિગ્રેશનમાં ઊભો હતો. એમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર દોડતો આવ્યો અને મારું બાવડું પકડીને મને સીધો અંદર જ ખેંચી ગયો. આવું તો કોઈ દી બન્યું નહોતું. મેં કીધું આવું બન્યું કેવી રીતે? પણ મારું મોઢું નારાયણ સાંઈ જેવું લાગે. આ દુઃખદ પ્રસંગ છે કે સુખદ છે? જય રામજી કે. અને એ વખતે પાછી મેં ગરમ ટોપી પહેરેલી અને ઓલો અડધી ઊંઘમાં તે એને એમ થયું કે આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાનીમાં, અને ઉતરા એવા જ નોતરા રે ભોળી ભવાનીમાં. એટલે આ તો બનેલી ઘટના છે, બાકી તો અમારા કાલ્પનિક પ્રસંગો બધા હોય છે. અંતિમ વાક્ય બોલું છું. હા, પણ વિનંતી કરી દઉં, આ અત્યારની જ રમૂજ છે, અત્યારે જ યાદ આવેલી રમૂજ છે, આજના દિવસની જ રમૂજ છે, અને જિંદગીમાં પહેલી અને છેલ્લી વખત જ જાહેરમાં બોલું છું. પણ વિનંતી એટલી કે તમે ખરેખર એને રમૂજ સ્વરૂપે જ લેજો, નહીતર જવાબદારી તમારી. એ એક વાક્ય બોલી નાખું છું ઝડપથી
કે હું 2 વખત નાપાસ થયો એટલે વિશ્વ વિખ્યાત થયો. જો 3 વાર નાપાસ થયો હોત તો વિશ્વ વંદનીય બની ગયો હોત. મિત્રો